રાજકોટથી પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જોડાયા છે ચર્ચામાં। વિજયભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ કે જે સ્થિતિ અત્યારે જે છે ટેલી જે જોવામાં આવી રહી છે ગુજરાતમાં, તો ભાજપનો દબદબો યથાવત છે, જો કે કોંગ્રેસે ખાતું ખોલ્યું છે, પરંતુ ઓવરઓલ દેશમાં 291 એનડીએ અને 234 ઇન્ડિયા, આ પ્રકારના પરિણામની અપેક્ષા તો ભારતીય જનતા પાર્ટીએ નહોતી રાખી। લાગે છે કે આ અપેક્ષાની બહારનું પરિણામ છે। આ અપેક્ષાની બહારનું પરિણામ છે। આ અમે કોઈ ધારણા રાખી જ નહોતી। તો આગળ જ્યારે સરકાર દેશની જનતાએ પણ આવી ધારણા નહોતી રાખી। જી બિલકુલ। તો પછી હવે જ્યારે ગઠબંધનની સરકાર બનશે, છેલ્લી 2 ટર્મથી જુઓ તો સ્પષ્ટ બહુમતની સરકાર, અને 2019માં તો 300 પાર ભાજપે કરી હતી। આપને લાગે છે કે હવે લોકોને સાચવવા પડશે, અને ત્યાં ભૂતકાળમાં પણ જે પ્રકારે ગઠબંધનમાં ડખા જોયા છે, ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જે કોઈ પણ સમયે પક્ષ બદલી શકે છે, એમને સાચવીને રાખવા પણ એક પડકાર હશે? પણ હું એમ માનું છું કે અત્યારના જે પ્રવાહી સ્થિતિમાં જેટલી પાર્ટીઓ છે એમાં મોદી અને અમિતભાઈ જ 2 વ્યક્તિ એવી છે કે જે આ બધું સાચવી શકે, સાથે રાખી શકે અને સરકાર ચલાવી શકે। બાકી તો કોઈનું કામ નથી। માની લ્યો રાહુલ ગાંધી પ્રયત્ન કરે તો એનાથી સચવાય નહીં। અચ્છા વિજયભાઈ, બીજો મહત્વનો મુદ્દો એ છે કે ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય કે જ્યાં પહેલી વાર એવું થયું કે 2 વાર બેક ટુ બેક વિધાનસભામાં સરકાર આપે બનાવી, આપની પાર્ટીએ બનાવી, અને ત્યારબાદ રામ મંદિરનો એક મોટો મુદ્દો હતો કે જે આ સફળતા ભારતીય જનતા પાર્ટીને દેખાઈ રહી હતી, એ 80 બેઠકો પર ગડબડ કેમ થઈ? શું ક્યાંક રણનીતિમાં ચૂક માનો છો? એટલે ચોક્કસ કંઈક ચૂક હશે જ, પણ અત્યારે કેવું થોડું વહેલું છે। હજી તો પરિણામ ફાઇનલ થઈ રહ્યા છે, પણ મને એમ લાગે છે કે 2-3 દિવસમાં જ રાજકીય વિશ્લેષણો, યુપીના લોકોની જે કંઈ ચર્ચાઓ, અને એના આધાર ઉપર આપણે કહી શકશું કે આ શું થયું યુપીમાં, કારણ કે યુપીમાં ધારણા કરતાં વધારે બેઠકો ઓછી થઈ છે। વિજયભાઈ, આપને એક સવાલ પૂછવો છે કે પંજાબના પરિણામોથી અપેક્ષિત હતા કે આનાથી સારા આવી શકતા હતા? ના, મને એમ લાગતું હતું કે 2-3 સીટ તો નીકળશે જ, પરંતુ ભાજપ માટે પંજાબમાં ઘણા પડકારો હતા। ભારતીય જનતા પાર્ટી કદી સરકારમાં નહોતી। આજે પણ અમારા 2 ધારાસભ્યો છે ત્યાં આગળ। ભાજપ પાસે કોઈ નગરપાલિકા નથી, કોઈ પંચાયત નથી, કોઈ સરકારનો હિસ્સો નથી, કોઓપરેટિવમાં પણ અમે નથી ત્યાં આગળ। એવે વખતે અમારે આ બધા વિરોધી પરિબળો સામે લડવાનું। આમ આદમી પાર્ટીની સરકાર છે, ભૂતકાળમાં અકાલીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, અને સાથે સાથે કિસાન આંદોલન ત્યાં પંજાબમાં અત્યારે ચાલી રહ્યું છે। ભારતમાં એક જ રાજ્ય એવું છે કે જ્યાં કિસાનો આંદોલન કરી રહ્યા છે। ઘણા ગામડાઓમાં અમારા સામે વિરોધો પણ થયા હતા, છતાં અમે લોકો ચૂંટણી લડતા હતા। અને સાથે ઉગ્રવાદી એટલે કે ખાલિસ્તાનવાદી લોકો અને કટ્ટરપંથીઓએ પણ આ વખતે 2 જણા ચૂંટાણા છે એમના। અમૃતપાલ જેલમાંથી ચૂંટાણું છે। આ આખી માનસિકતા અને આ આખા પરિબળો વચ્ચે ભાજપ આ વખતે પહેલીવાર એકલે હાથે લડ્યું, એટલે હું એમ માનું છું કે અમારો વોટ શેર વધ્યો છે। 7ના સીધા અમે 18 પહોંચ્યા છીએ, અને સાથે સાથે 3-4 સીટ એવી છે કે જેમાં અમે બીજો નંબર છીએ। પણ વિજયભાઈ, વર્ષો સુધી શિરોમણી અકાલી દળ એનડીએનું એક પાર્ટ હતું, અને હવે એ એનડીએનું પાર્ટ નથી। પંજાબમાં જો એસએડી સાથે તમે ચૂંટણી લડ્યા હોત તો કદાચ સારું પરિણામ આવી શક્યું હોય તેવું લાગે છે આપને? એટલે આમાં અકાલી દળને પણ નુકસાન થયું છે। એને 1 સીટ મારા ખ્યાલથી મળી છે કે નથી મળી મને ખબર નથી, એ પણ સાફ થઈ ગયું છે। સવાલ અકાલી સાથે ચોક્કસ ગામડામાં અને શીખોની પાર્ટી અકાલી છે, શહેરોમાં અને હિન્દુઓની પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે। આ કોમ્બિનેશન ચાલત, પરંતુ પહેલાં કિસાન આંદોલન વખતે અકાલી દળે એનડીએમાં છે દીધો। અકાલી દળ ખાલી પોતાના સ્વાર્થ માટે એનડીએ છોડી દીધું હતું, એટલે આ વખતે ગઠબંધન શક્ય ન બન્યું।
જે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. શોમાં આપણે આગળ વાત કરીશું કેટલી બેઠકો ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર કેન્ડિડેટ્સની પણ આપણે વાત કરવાની છે અને ખાસ કરીને કોણ સ્ટાર કેન્ડિડેટ્સ કેટલી માર્જિનથી તેમને જીત મેળવી છે કે એવા સ્ટાર કેન્ડિડેટ્સ કે જેમની જીત પર ખૂબ વધારે વિશ્વાસ હતો પણ તેમને અત્યારે હાર મળી છે. આ તમામ બાબતે આપણે ગ્રાફિક્સના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ અત્યારે સ્ટુડિયોમાં આપણે આપણી જે ચર્ચા છે તે ચાલુ રાખીને ખાસ કરીને આપણે યુપીની વાત કરી. યુપીનો જે ફેક્ટર છે, મહારાષ્ટ્રનો ફેક્ટર છે, પશ્ચિમ બંગાળનો ફેક્ટર છે, આ તમામ ફેક્ટર્સ મને એવું લાગી રહ્યું છે કે એનડીએ ઉપર ખૂબ વધારે તેમને જે છે પ્રભાવ પોતાનો દાખવ્યો છે. અજયભાઈ, તમને શું લાગી રહ્યું છે, કયા એવા ફેક્ટર્સ છે જેના લીધે આ તમામ જગ્યાઓ પર એનડીએને નુકસાન થયું છે? જો હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીએ જે અબકી બાર 400 પારનું જે સૂત્ર આપ્યું ને એ એને સૌથી વધારે બુમરેંગ થયું. એનું મુખ્ય કારણ એ હતું કે ભારતીય જનતા પાર્ટીએ તો પોતાના કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે કહી દીધું કે અબકી બાર 400 પાર. એમને પોતાને પણ ખબર હતી કે 400 પાર જવાનું નથી, કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી મારા અને તમારા કરતાં એ લોકો વધારે અભ્યાસપૂર્ણ રીતે ઘણી બધી એજન્સીઓ થ્રુ તપાસતા હોય છે. પરંતુ થયું શું કે અયોધ્યા એટલે કે ફૈજાબાદની લોકસભાની જે બેઠક છે એના ઉમેદવાર લલ્લુસિંહ કે જે ચૂંટણી હારી ગયા, રામ મંદિરની કહેવાતી લહેર હોવા છતાં પણ, અને અરુણ ગોવિલ પણ હારી ગયા, એ રામના વેશમાં કલાકાર તરીકે હતા, એ મેરઠથી હારી ગયા. પણ અલબત્ત એ આડ વાત છે. આ બંને મહાનુભાવો એટલે ખાસ કરીને લલ્લુ સિંઘે એવું કહ્યું કે 400 સીટ इसलिए જરૂરી है क्योंकि हम संविधान बदलना चाहते हैं, એટલે કે અમે ભારતનું બંધારણ બદલવા માંગીએ છીએ. અને એ પછી એમણે એક શ્વાસે ઉમેર્યું પણ ખરું કે આ બંધારણ બદલાય તો જ એમ કે અનામતની નીતિ બદલાય. હવે અયોધ્યાનો સંસદ સભ્ય અને જેને ટિકિટ મળી છે એ આ વાત ઉચ્ચારે તો સ્વાભાવિક છે કે એનાથી પ્રત્યાઘાત પડે. અને એના સૂરમાં સૂર પુલાવતા જ્યોતિ મિર્ઘાએ નાગપુરથી એ જ વાતનો સૂર પુરાવ્યો અને એને પાછું વધારે વિચાર વિસ્તાર કરતાં કહ્યું કે રાજ્યસભામાં ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ નથી, 2/3 બહુમતી નથી, એટલે કે લોકસભામાં 400 હોય તો જ એમ કે લોકસભા અને રાજ્યસભા